લગ્ન નોંધણીમાં માતા પિતાની સંમતિ ફરજિયાત કરવાની માંગ। મહેસાણા જિલ્લાના વિજાપુરમાં પાટીદાર સમાજે ક્રાંતિ સભાનું આયોજન કર્યું, જેમાં લગ્ન નોંધણી પ્રક્રિયામાં માતા પિતાની સંમતિને ફરજિયાત કરવાનો મુદ્દે સભા યોજાઈ। સમાજ વ્યવસ્થા જાળવવા માટે કડક કાયદાની માંગણીઓ પૂરી ન થાય તો આગેવાનોની પ્રવેશબંધી કરવામાં આવશે। દિનેશ બામણિયાએ જણાવ્યું હતું કે દીકરીઓના લગ્નની નોંધણી તેમના ગામમાં જ થવી જોઈએ। સ્પેશિયલ મેરેજ એક્ટમાં સુધારો કરીને આવા બોગસ લગ્ન અટકાવવા જરૂરી છે। અમુક સમાજો દ્વારા ખાસ એજન્ડા બનાવીને સક્ષમ અને પૈસાદાર પરિવારની દીકરીઓને ફસાવી તેમની મિલકત માંગવામાં આવે છે કે એક જ જગ્યાએથી અને એક જ વકીલ દ્વારા આવી નોટિસો આવે છે, જે છેતરપિંડી છે અને તેને તાત્કાલિક બંધ કરવી જોઈએ। વરુણ પટેલે જણાવ્યું હતું કે સરકાર ખૂબ સક્ષમ છે અને જે આપવાની તાકાત તેમની પાસે છે। પાટીદાર સમાજની માંગણીઓ સ્વીકારવી પડશે। તેમણે દસ્તાવેજો રજૂ કરીને જણાવ્યું કે ગુજરાતમાં એક જ જગ્યાએ 250 કરતાં વધુ લગ્ન ખોટી રીતે થયા છે। ખાસ કરીને બનાસકાંઠાના ડીસા તાલુકાના સમાઉ ગામમાં લગ્ન નોંધણીનું મોટું રેકેટ ચાલી રહ્યું છે। 2020-21માં 1,59,113 લગ્ન રજીસ્ટર થયા, પરંતુ રજીસ્ટરની બદલી પછી 2023માં માત્ર 2 લગ્ન નોંધાયા। તમામ કેસમાં એક જ સાક્ષી, એક જ બ્રાહ્મણ અને સ્થળ જોગણી માતાનું મંદિર હતું। આ લડાઈ પ્રેમ લગ્ન કે દીકરીની સ્વતંત્રતા વિરુદ્ધ નથી, પરંતુ લુખ્ખા તત્વો વિરુદ્ધ છે। દીકરીઓ પર અત્યાચાર ન થાય અને તેઓ સુખી રહે તે માટે જ આ સંઘર્ષ છે। બ્યુરો ચીફ MG લાઈવ ન્યૂઝ ચેતન પટેલ, મહેસાણા। વિજાપુર પાટીદાર સમાજ આયોજિત સર્વ સમાજના સહયોગથી આજે પ્રેમ લગ્ન, ભાગેડુ લગ્ન અને પ્રેમ લગ્ન નામે થતી છેતરપિંડી બાબતે એક મહાસભા અને ક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર વિસ્તારના પાટીદાર સમાજ સહિતના સર્વ સમાજોએ આજે મોટી સંખ્યામાં બહેનો સાથે હાજરી આપી અને સરકાર આ બાબતે કાયદો બનાવે એવી માંગણી સાથે સમર્થન આપ્યું। સરકાર અને જિલ્લા લેવલે રેલીઓ અને સભાનું આયોજન કરવાનું નક્કી થયું છે। 5-10-2025ના રોજ માણસા ખાતે પણ રેલીનું આયોજન જાહેરાત કરવામાં આવી છે। ત્યારે સમગ્ર ગુજરાતના તમામ સમાજો કાયદાને સમર્થન આપી રહ્યા છે। ત્યારે અમે સમગ્ર ગુજરાતનો પ્રવાસ અને સાથે સાથે એકતા યાત્રાનો પણ સંદેશ અમે સમાજને આપી રહ્યા છીએ। અમારી પાસે સરકારને અત્યારે અમે રજૂઆતના સ્ટેજમાં છીએ। હજી આંદોલન અને ઉગ્રતાના સમયમાં અમે નથી, એટલે ખાસ સરકારને વિનંતી છે સરકાર તાત્કાલિક કરે, બાકી કાયદો બનાવ્યા વગર અમે આ માંગણીને પૂરી કરવાના નથી। ગુજરાતમાં આણંદ તાલુકાના, આણંદ જિલ્લાના પણ ગામો છે, જુનાગઢનું ઝાંઝરડા પણ ગામ છે અને ઘણા બધા એવા ગામો છે કે બનાસકાંઠાના ગામની પણ વિગત આપી છે। સાથે સાથે ગુજરાતના ઘણા બધા એવા ગામો છે કે જે ગામની વસ્તી 900 થી 800 લોકોની છે, એમાં 2700 લગ્ન થયા છે। આ તમામ માહિતી અમે સરકારશ્રીને ઓન રેકોર્ડ આપેલી છે અને સરકારશ્રી આ બાબતમાં સ્વીકાર્યું પણ છે। લગ્ન નોંધણીના કાયદામાં જે ફેરફાર થયો છે તેને લઈને સ્પેશિયલ મેરેજ એક્ટનો જે દુરુપયોગ થઈ રહ્યો છે તેમાં અમે માંગણી કરી રહ્યા છીએ। જો બનાસકાંઠા ડીસા તાલુકાના સમોનાના ગામ છે, સમોનાના ગ્રામ પંચાયતમાં 2020 અને 21 અનુક્રમે 159 અને 133 લગ્નની નોંધણી થઈ। આજે ટોટલ લગ્નો જે રજીસ્ટર થયા છે એની એફિડેવિટમાં લગ્નનું સ્થળ એક જ છે, કોમન ભગવાનપુરા જોગમાયા માતાનું મંદિર। 250 કરતા વધારે લગ્નમાં એક જ સ્થળ બતાવવામાં આવ્યું છે, ભગવાનપુરા જોગમાયા માતા મંદિર। આ એના ફોટોગ્રાફ્સ, એ માતાજીના મંદિરના આ ફોટોગ્રાફ છે। આ કોઈ એવું ભવ્ય મંદિર નથી કે અહીંયા 250 લગ્ન થાય। આ એક ખાલી નાનું દેરું છે, આસ્થાનું કેન્દ્ર છે, એની જગ્યાએ 250 લગ્નો બતાવવામાં આવ્યા છે। બીજી મહત્વની વાત, આ 250 કરતા પણ વધારે લગ્નોમાં તમામે તમામ સાક્ષી એક જ છે। 250 કરતા વધારે લગ્નના તમામ સાક્ષી કોમન છે, લગ્નનું સ્થળ કોમન છે અને મોટા ભાગની દીકરીઓ એવી છે
કે જે 18 વર્ષ ને 4 દિવસ, 18 વર્ષ ને 10 દિવસ, 18 વર્ષ ને 5 મહિના, તમામે તમામ દીકરીઓની ઉંમર 18 થી 22 સુધી છે. એ જે લગ્ન કરાયા, એ લગ્નમાં જે ગોરભા બતાયા છે, જે ગોરભાની હાજરી બતાવી છે, એ ગોરભાનું નામ છે પાલનપુરમાં રહેતા મુકેશભાઈ શાસ્ત્રી. એક જ બ્રાહ્મણ બતાવવામાં આવ્યા તમામે તમામ લગ્નોમાં. બીજી મહત્વની વાત, 2022 પછી ત્યાંથી એ રજિસ્ટ્રાર અધિકારીની બદલી થઈ ગયા પછી એ ગ્રામ પંચાયતમાં 2022માં ખાલી 3 લગ્નો છે, 2023માં માત્ર 2 લગ્નો છે. એ ગામના સરપંચને જ્યારે પૂછવામાં આવ્યું તો સરપંચે કીધું કે આટલી મોટી સંખ્યામાં કે એક પણ લગ્ન આ જોગમાયાના મંદિરે થયા હોય એવું મારા ધ્યાને નથી. એ મંદિરની ઠીક સામે જે તબેલો છે, એ તબેલા વાળા કમલેશભાઈનું પણ સ્પષ્ટ કહેવું છે કે મારો તબેલો આ મંદિરની સામે જ છે. મેં એક પણ લગ્ન આ જોગમાયાના મંદિરે થતા જોયા નથી. જે તે સમયે એ વખતના જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેને પણ પૂછવામાં આવ્યું હતું અને સ્વપ્નિલ ખરેને જ્યારે રેકોર્ડ બતાવવામાં આવ્યો ત્યારે સ્વપ્નિલ ખરે પણ સ્વીકાર્યું હતું કે હું માનું છું કે આ લગ્ન રજીસ્ટ્રેશનમાં ક્યાંક ને ક્યાંક ધાંધલી થઈ છે. આમાં તમામ દોષિતો ઉપર લાગતા વળગતા ઉપર ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે, ખાતાકીય તપાસ નહીં પણ ફોજદારી રાહે તપાસ થાય. જે અધિકારી, સાક્ષી કે બીજું કોઈ જે પણ એમાં આરોપી છે એમની ધરપકડ કરવામાં આવે અને કાર્યવાહી થાય. અને ગુજરાતના આવા જે બીજું એક લગ્નનું સેન્ટર છે, આવી બીજી એક ફિગર છે, એ હું નેક્સ્ટ સભામાં બીજા 200 કરતા પણ વધારે ખોટી રીતે થયેલા લગ્નનો ડેટા મીડિયા સમક્ષ અને પ્રજા સમક્ષ ડિક્લેર કરીશ. હું તમને 250 અલગ અલગ સમાજના અલગ અલગ એરિયાના કપલ છે. હું ડેટાની વિડીયો પણ મીડિયાને સુપ્રત કરી રહ્યો છું અને થોડુંક કામ તમારે સરકારને કરવું પડશે ને, બધું હું આપી દઈશ તો મીડિયાને સરકાર શું કરશે? એટલે સરકાર પણ તપાસ કરે અને તમે સમાજનો અવાજ બહુ બુલંદ રીતે સરકાર સુધી પહોંચાડો કે કાલ સવાર સુધીમાં કાર્યવાહી શરૂ થઈ જાય.